કેરીઓ જો ચાલુ વરસાદમાંથી 2 કેરી ધરી છે. અમારે સુવણી આંબો છે ને એની આ જો 2 કેરી, એક મારે ને એક માર ચોકાની. કેરી ખાઈ જાવ કાપડા છેલ્લી કેરી છે બસ, પછી પૂરું. હવે આમાં બધા ખતમ. આ છેલ્લી સીઝનની કેરી ખાઈ નાખી પછી ખાવું ઘરે. પછી તો ભૂખ લાગી એટલે બનાવીને નાખ્યા ગરમા ગરમ ભજીયા, ને હું તો 1 કિલો ભજીયા ઝાપટી ગયો. આજે અમારે જો તમને બતાવું હમણાં અમારે અહીંયા કેટલો વરસાદ આવ્યો છે. એમ આજે તો વરસાદે ભૂકા કાઢી નાખ્યા. બપોરનો શરૂ છે તો આજે વાવણીની તૈયારી કરી હતી. માંડવીના દાણા બધું પટ મારીને તૈયાર કર્યું. ત્યાં વરસાદ ગયે મારું કામ તો માંડવીના દાણા પીડાયા ને પટ મારે દાણા પીડાયા. અને જોવો તમે, તમને દેખાડવા કેટલું અમારા બાજુમાં નદી છે ને તો કેટલું પાણી આવેલું છે તમે જોઈ શકો છો મિત્રો. આ નદી છે બાજુમાં. કઈ નદી છે એ તો આપણને ખબર નથી. अबे साले जो माफ करना मैं जो મતલબમાં છે એમ. જો આટલું પાણી આવેલું છે. આ બાજુથી એક બાજુ પાણી આવે છે, એક સામે કાંઠે એક આવે છે, સામેથી આવે છે. અહીંયા છે તો તમે જોઈ શકો છો મિત્રો, એટલું પાણી છે. મિત્રો મોદી કાકાની મોંઘવારી ને આંબાલાની આગાહી પર कोई संदेह नहीं करते, कभी भी मार दे सकती है. જોયું ને કાઢી નાખ્યા ને ભૂકા બાકી પાણી પાણી કરી નાખ્યું બધે. यही नहीं अभी और सुनिए. હાસું બોલ દો, આમાંથી આંબા કાકાને કેટલાય ગાળ દીધી હતી ત્યારે આગાહી કરીને ત્યારે. कैसा लगा मेरा मजाक? કે આંબો આમ ને તેમ ને ફલાણું ઢીકણું પૂછડું, બાકી ધોઈ વાળ્યું ને બધું આખા ગુજરાતમાં પાણી પાણી કરીને કહું બાકી. શાબાશ. હવે બધે પાછા આંબાલાલની તરફ તાણ છે બધા.